પશ્ચિમ બંગાળમાં બનેલી મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવામાં આવેલી જે ઘટના છે તેને સમગ્ર દેશને હચમચાવી દીધી છે। આ મામલે તબીબો સહિત દેશભરના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે આ ઘટનાના પડઘા વડોદરામાં પણ પડ્યા છે। સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેને લઈને ગોત્રી સાથે સયાજી હોસ્પિટલમાં સર્જરી અટવાય છે। તબીબોની હડતાલના પગલે 90 સર્જરી અટવાઈ ચૂકી છે। ગોત્રી હોસ્પિટલમાં 45 દર્દીઓની સર્જરી કેન્સલ થઈ। કલકત્તા ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા અને ગુજરાતમાં તમામ રેસિડેન્સ ડોક્ટરો હડતાલ પર ઉતરી રહ્યા છે। સયાજી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલમાં ઇન્ટર્ન અને જુનિયર રેસિડેન્ટ તબીબોના હડતાલના પગલે 90 સર્જરી અટવાઈ છે। ગોત્રી જીએમઆરયુ હોસ્પિટલમાં પણ 45 દર્દીઓની સર્જરી કેન્સલ કરાઈ છે। આનંદના આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ, આનંદના ચિટોડિયા ગામમાં રહેતા 75 વર્ષના મફતભાઈ પટેલ હાથની સર્જરી હતી અને એ કેન્સલ થઈ છે। આખો પરિવાર સર્જરી હતી એટલે રજા મૂકી અને અહીં આવી ગયા હતા, પરંતુ હાલ ઓપરેશન સર્જરી રદ કરી દેવામાં આવી છે। અને આપ સ્ક્રીન પર બીજા જોઈ રહ્યા છો, સાંકરદાના 70 વર્ષના દર્દી હરિનિશકાંતભાઈ ભટ્ટ છે અને હરિનિશકાંતભાઈ ભટ્ટનું ઓપરેશન પર કેન્સલ થયું છે। યુરિનની નળી સાંકડી થતાં યુરિનની સમસ્યાના લીધે ઓપરેશન કરવાનું હતું। આપણે પ્રથમ હરકિશનભાઈને જ પૂછીશું, કાકા તમારું ઓપરેશન હતું અને રદ થયું, તમને કેવી તકલીફ પડી રહી છે? તકલીફ બહુ પડે, પેશાબ બંધ થઈ જાય, દુખાવો થાય, પેશાબ ના થાય તો કોઈ જોડે બોલવાનું ગમે ના, આ બધું થાય છે। આજે ઓપરેશન હતું પણ આવું થયું, પ્રોબ્લેમ બની ગયો એટલે કેન્સલ થયું। હવે અમારું ઓપરેશન તો સોમવારે થાય કાં તો મંગળવાર, આ બુધવારે થાય, એટલે અમારે તકલીફ પડે છે। પણ શું કરે કે આપણા ભારત દેશની અંદર આવું બધું બને, એટલે કલકત્તામાં બનાવ બન્યો ને અહીંયા હડતાલ પર ઉતરે એ વ્યાજબી નથી। એટલે આપણે જોઈ શકો છો કે વડીલનું ઓપરેશન હતું, એમને રડી રહ્યા છે, પરંતુ અહીંયા કોઈ ડોક્ટર એટલે ધરતી પરનો ભગવાન કહેવાય, પરંતુ કોઈ જોવા નથી આવ્યું કારણ કે હડતાલ છે અને તમામ સર્જરી રદ કરી છે। આપણે એમના દીકરાને પૂછીશું કે શું કહેશો, તમારે ત્યાં ઓપરેશન હતું અને રદ કર્યું છે, કેવી તકલીફ પડી રહી છે? તકલીફ પડે છે, અત્યારે જોઈ રહ્યો છે ને કેવું થાય છે, રડે છે બિચારા, 75 વર્ષ સહન ના કરી શકે। આજે ઓપરેશન હતું કેન્સલ થઈ ગયું, હડતાલ વહેલી પતે તો સારું સાહેબ। આપણે એમને દર્દીને જ પૂછીશું, કાકા કેવી તકલીફ પડી રહી છે? સર્જરી હતી અને હડતાલના કારણે સર્જરી રદ કરવામાં આવી છે। કાકા બોલી શકતા નથી, પણ મહત્વની બાબત એ છે કે 75 વર્ષના દર્દી હોય અને સિનિયર સિટીઝન, બેઉ દર્દી સિનિયર સિટીઝન છે, પરંતુ ડોક્ટરોની હડતાલના કારણે એમનું ઓપરેશન શક્ય નથી। કલકત્તામાં જે દુર્ઘટના ઘટી તેને સીબીઆઈ તપાસ કરી રહી છે, ડીનની ધરપકડ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય હાથો બની અને હાલ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હોય તેવું દર્દીના સગાઓ પણ કહી રહ્યા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।